તો મિત્રો આપણે ઓલિમ્પિકની રમત રમાવાની છે 2036માં કદાચ ગુજરાતમાં અમદાવાદમાં ઓલિમ્પિક હોસ્ટ થાય એવું છે અને આપણું અમદાવાદમાં જ તે સાબરમતી એરિયામાં આવ્યું છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. પરંતુ આ રમતના કારણે કેટલાય 500 જેટલા લોકોને અસર થાય એવું એ લોકોના જે ફૂલ્લી કન્સ્ટ્રક્ટેડ હાઉસીસ છે એ બધા તૂટે એવી વાત છે અને એ લોકો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે. તો આખો મામલો શું છે એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો આ મામલો એવો છે કે ઓલિમ્પિકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને 2036માં જે કહેવાય ને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક છે એનો હોસ્ટ અમદાવાદ બને એટલે અમદાવાદ ઓલિમ્પિક્સ થાય એવી છે ને વાતો થઈ રહી છે ને એના માટે અમુક એરિયામાં લેન્ડ પણ એક્વાયર થઈ રહી છે અને આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની આજુબાજુ જે પણ જમીનો છે એ પણ સરકાર દ્વારા સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જતા જે એપ્રોચ રોડ છે એની આજુબાજુમાં અને ચારે બાજુ જે પણ મકાનો આવેલા છે એની ઉપર ડિમોલિશનની નોટિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી છે. આ વાત એવી છે કે એ લોકોએ એવું બહાનું કાઢ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવી કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે 1985માં એક ટીપી સ્કીમ હતી એ રાજ્ય સરકારે મંજૂર કરેલી છે એનો હવે એટલે લગભગ 40 વર્ષ બાદ અમે લોકો અમલ કરવા ધારીએ છીએ અને આ ટીપી સ્કીમ હેઠળની જમીન છે એટલે અમારી આ જમીન કહેવાય અમારે લેવી છે અને રહીશોએ અત્યાર સુધી 40-45 વર્ષમાં ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી એટલે આ ટીપી સ્કીમ ફાઇનલ થઈ ગઈ કહેવાય એટલે તમે આ મકાનો ખાલી કરો. જ્યારે રહીશોનો કહેવાનું એવું છે કે ભાઈ અમે લોકો 60 વર્ષથી અહીંયા રહીએ છીએ અને ફૂલ્લી કન્સ્ટ્રક્ટેડ મકાનો છે આખા મકાનો છે 2 માળ 3 માળના અને અમારા કહેવાય ને કે પાક્કા મકાનો છે આશિયાના છે તમે આવી રીતે એને તોડી પાડી શકો નહીં અને અમને તમે ઓલ્ટરનેટિવ અમારે જેવું ઘર છે એવું સારું અને સારી જગ્યાએ ઘર આપો તો અમે કંઈક વિચારીએ. તો આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, એક નહીં 2 પિટિશન થઈ છે. એક પુષ્પાબેન વાણિયા અને અધર્સની બીજી પણ એક પિટિશન મેહુલભાઈ મકવાણા કે ઉમેશભાઈ મકવાણાના નામથી પિટિશન થઈ છે. લગભગ 100 જેટલા રહીશો એટલે 100 જેટલા પરિવારો હાઈકોર્ટમાં આવ્યા છે અને હાઈકોર્ટે આ બધી વિગતો સાંભળી અને ઓર્ડર રિઝર્વ રાખ્યો છે. હાઈકોર્ટ દ્વારા શું ઓર્ડર આવે એની આપણે રાહ જોઈએ.